વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ઇંગ્લિશ ફોર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 11 નું યુનિટ 2 નું રીડ 3. ઓકે, યુનિટ 2 નું રીડ 3 જોઈશું અને જેનું ટાઇટલ છે, જે એક પોએમ છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ બાય રૂડિયાર્ડ કિપલિંગ. સો રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા લખાયેલી સર્જાયેલી એક સરસ મજાની પોએમ છે જેની આપણે વાત કરીશું અહીંયા, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. હવે આ પોએમમાં શું છે? આ પોએમમાં મશીન્સ એ પોતાની આત્મકથા હોય એવું અહીંયા પોએટે આ કવિતાનું સર્જન કરેલું છે કે મશીન્સ કહે છે કે અમારો જન્મ કેવી રીતે થયો, જન્મથી માંડીને એ જે અલગ અલગ રીતે લોકોની સેવા કરે છે, લોકોને કામ આવે છે મશીન, એ બધી જ વાત કરી છે. અને અંતમાં મશીન્સ એ પણ કબૂલે છે કે અમે જુઠ્ઠું સહન કરતા નથી, જુઠ્ઠું સમજતા નથી, અને જો અમને હેન્ડલ કરવામાં એટલે અમારી સાથે કામ કરવામાં, અમને કામે લગાડવામાં જો તમે જરા પણ મિસ્ટેક કરશો તો કદાચ તમારું મૃત્યુ પણ થઈ શકે છે. અને અંતે મશીન એ પણ કબૂલે છે અંતમાં કે અમે તો ભલે અમે વિશાળ કોઈ પણ મોટા કાર્ય કરી શકતા હોય, ગમે તેવું નાનું કે મોટું કાર્ય કરી શકતા હોય, પણ અંતે તો અમે કોણ છીએ? માત્ર વી આર ધ ચિલ્ડ્રન ઓફ હ્યુમન બ્રેઇન, કે અમે તો માત્ર માણસના મગજના બાળકો છીએ. એટલે ટૂંકમાં માણસની જ પેદાશ છે મશીન. એટલે મશીન પોતાની જાતે કબૂલે છે કે અમે માણસની જ પેદાશ છીએ, માણસે જ સર્જેલું છે ને એના મગજ દ્વારા. તો ચાલો જોઈએ આવી સરસ મજાની પોએમ, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જોઈએ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ બાય રૂડિયાર્ડ કિપલિંગ. મશીનો, યંત્રોના રહસ્ય જોઈએ. ચલો, સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્ટાન્જા. પહેલો સ્ટાન્જા જોઈએ આપણે. We were taken from the orbit and the mind. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and gauged to fit. સરસ મજાનો પ્રથમ સ્ટાન્જા છે જેમાં વાત કરી છે કે મશીન્સ કહે છે કે અમારો જન્મ કઈ રીતે થયો, એ આપણને મશીન કહે છે. વી એટલે મશીન્સ, એ પોતાની બહુવચન છે ને, મશીન યંત્રોની વાત છે, તો એ બધા મશીન્સ કહે છે, જેમ પોતાની આત્મકથા કહેતા હોય એ રીતે. વી વર ટેકન એટલે અમને લેવામાં આવ્યા. વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ and the mind. Orbit એટલે a piece of ground from which metal can be obtained, કે જેમાંથી ધાતુ મેળવી શકાય, એ ધાતુની ક્યારી જેને કહેવાય છે ઓર્બિટ. and the mind એટલે ખાણ, a pit from which a coil, metal or anything that can be obtained. ખાણ જેમાંથી આપણે કોલસો કે પછી જે બીજા ઓઇલ કે બધું મેળવીએ છીએ એ ખાણ, બરોબર, મેટલ પણ મેળવીએ છીએ, તો એ ખાણ અને ધાતુની ક્યારી એમાંથી અમને લેવામાં આવ્યા છે, મશીન એવું કહે છે. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, પછી અમને પીગળવામાં આવ્યા. વી વર મેલ્ટેડ એટલે અમને ભૂતકાળમાં કહે છે, અમને પીગળવામાં આવ્યા હતા. વર મેલ્ટેડ, અમને મેલ્ટેડ એટલે પીગાળવું, બરોબર. જો સોલિડ વસ્તુ હોય ધાતુ, એને પછી ગરમ કરીને પીગાળવામાં આવે. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. પીટ એટલે ખાડો, કોઈ ખાડામાં, અને ફર્નેસ એટલે ભઠ્ઠી હોય ને, અગ્નિની ભઠ્ઠી, એ ભઠ્ઠીમાં અમને પીગળવામાં આવ્યા. હીટર પણ કહેવાય ફર્નેસ એટલે. સો દેન વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. પછી અમને વી વર કાસ્ટ એટલે મોલ્ડ, ટુ મોલ્ડ, કાસ્ટ એટલે ટુ મોલ્ડ એટલે બીબામાં ઢાળવું. કોઈ એક પ્રકારનું આકાર આપવા માટેનું બીબું હોય કે આ પ્રકારનું મશીન બનાવવું છે, તો એમાં એને ઢાળવું એટલે કાસ્ટ, એ બીબામાં ઢાળવું. વી વર કાસ્ટ એન્ડ રોટ. હવે અહીંયા રોટ જે આપેલું છે એ એકચ્યુઅલીમાં છે વર્કડ. શું છે? વર્કડ એટલે વર્કનું અહીંયા આ ઓલ્ડ ઇંગ્લિશ છે, આમ તો ભૂતકાળનું રૂપ છે પણ ઓલ્ડ ઇંગ્લિશ છે, એટલે કે જૂના સમયનું ઇંગ્લિશ છે. જૂના સમયમાં રોટ કહેવાતું. તો એ રોટ એટલે કે અમને આકાર આપવામાં આવ્યો, બરોબર. વી વર રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. પછી અમને સારી એવી ડિઝાઇન આપવા માટે અમારા પર હથોડા મારવામાં આવ્યા, રાઈટ. હેમર્ડ એટલે હથોડા મારવા, હેમર્ડ ટુ ડિઝાઇન, અમને ડિઝાઇન આપવા માટે
અમારા પર હથોડા મારવામાં આવ્યા, એટલે કે એમને કંઈક સારા બીબામાં ઢાળવામાં આવ્યા, પછી એમને આકાર આપવામાં આવ્યો અને અમારે સારી ડિઝાઇન માટે અમારા પર હથોડા પણ મારવામાં આવ્યા. વી વર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફિટ. પછી અમને કાપવામાં આવ્યા. વી વર કટ એટલે કે જેટલી જરૂર હોય એટલું. વી વર કટ એન્ડ ફાઇલ્ડ. ફાઇલ્ડ એટલે વી વર કટ એન્ડ ફાઇલ્ડ. ફાઇલ્ડ એટલે ઘસીને ધારદાર બનાવવું. તો એમને ઇન ઓર્ડર ટુ શાઇન, ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ શેપ, એમને ઘસવું અને સારો આકાર આપવો. તો એમને સારો આકાર આપવામાં આવ્યો. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ ટુ ફિટ. પછી ટૂલ્ડ એટલે ટૂલ્ડ એટલે અહીંયા ટૂલ્ડનો મતલબ છે એમના ઉપર મશીન્સ ચલાવવામાં આવ્યા. બરોબર, મશીન્સ બનાવવા માટે ઓલરેડી મશીન હોય એના ઉપર મશીનથી એમને ઘસવામાં આવ્યા. એન્ડ ગેઝડ ટુ ફિટ કે પછી ગેઝ એટલે ટુ મેજર, એની માપણી, કે પછી અમારી માપ અને પછી મારી માપણી પર કરવામાં આવી. એટલે એમને કાપવામાં આવ્યા, ફિટ કરવામાં આવ્યા, મશીન્સમાં અમારા પર મશીન્સ ચલાવવામાં આવ્યા, અમારી માપણી કરવામાં આવી. ટુ ફિટ એટલે અમને સારી રીતે બેસવા માટે, ફિક્સ કરવા માટે, કોઈ વસ્તુમાં ઓજારમાં ફિટ કરવા માટે અમને આ રીતે કાપવામાં આવ્યા, અમારા પર ઓજાર ચલાવવામાં આવ્યા અને અમને આકાર આપવામાં આવ્યો. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ સ્ટાન્જા. ચાલો જોઈએ હવે તો આ રીતે મશીનનો જન્મ થયો. ઓકે, હવે જોઈએ સેકન્ડ સ્ટાન્જા. શું કહે છે? એન્ડ સમ કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, and 1,000 of an inch to give us play. And now, if you will set us to our task, we will serve you 4 and 20 hours a day. શું કહે છે? Some water, coal and oil. હવે કે આમની જરૂરિયાત શું છે મશીનની? એ કહે છે બીજા સ્ટાન્જામાં કે અમારી જરૂરિયાત માત્ર શું છે? કે some water, coal and oil is all we ask. કે અમે માત્ર શું માગીએ છીએ? થોડું પાણી, થોડું કોલ એટલે કોલસો, એન્ડ ઓઇલ કોઈ પણ ઓઇલ, એટલું જ અમે માગીએ છીએ. એન્ડ 1,000th of an inch to give us play. હવે અહીંયા પ્લે એટલે રમવાની વાત નથી, પણ કે એમને કાર્ય કરવા માટે, યંત્રને કાર્ય કરવા માટેની જગ્યા. તો એમને કેટલી જગ્યા જોઈએ છે? 1,000th of an inch. 1,000th of an inch એટલે કે a very little space, બહુ જ ઓછી જગ્યા. 1,000th of an inch એટલે કે ઇંચનો 1000મો ભાગ, ઇંચનો પણ 1000મો ભાગ, એટલે એકદમ અવકાશમાં ઇંચનો 1000મો ભાગ, એટલે એકદમ થોડી જગ્યા એમને જોઈએ છીએ કાર્ય કરવા માટે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અ ટાસ્ક. પછી મશીન કહે છે જો તમે અમને સેટ અસ ટુ અ ટાસ્ક, તમે અમને કોઈ તમારા કાર્ય પર અમને કામે લગાડશો, સેટ અસ ટુ અ ટાસ્ક, અમને જો તમે કામ પર લગાડશો, we will serve you 4 and 20 hours a day. 24 કલાક, 4 and 20 hours, 24 કલાક, દિવસના 24 કલાક સર્વ યુ એટલે તમારી સેવા કરીશું. સરસ મજાનો બીજો પેરેગ્રાફ છે જેમાં વાત કરી છે કે અમારે માત્ર આટલી જરૂરિયાત છે અને થોડીક જ જગ્યાની જરૂરિયાત છે, અને સમ ઓઇલ, કોઇલ એન્ડ વોટર, દેટ ઓલ વી આસ્ક, અને will serve you 24 hours a day if you will set us on a task. Okay, so okay, હવે જોઈએ થર્ડ સ્ટાન્જા. થર્ડ સ્ટાન્જામાં એ પોતાની ક્ષમતા બતાવે છે મશીન, કે મશીન શું શું કાર્ય કરી શકે છે. વી કેન, યુ કેન, આઈ કેન, રાઈટ? કેન એટલે ક્ષમતા, કરી શકવાની, કાર્ય. We can pull and haul and push and lift and drive. We can print and plow. We can wave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. So અહીંયા શું વાત કરે છે? વી કેન, મશીન કહે છે અમે શું શું કાર્ય કરી શકે છે, અમે આ કાર્ય કરી શકે છે. વી કેન પુલ, પુલ એટલે ખેંચવું, કે અમે ખેંચી શકીએ છીએ. હાઉલ એટલે ઘસેડવું, ઘસેડી પણ શકીએ છીએ. ડ્રેગ એટલે ઘસેડવું, હાઉલ એટલે ડ્રેગ, ઘસેડવું. વી કેન પુશ, અમે ધકેલી પણ શકીએ છીએ, બરોબર, ધક્કો મારો, પુશ. એન્ડ લિફ્ટ એટલે ઉચકવું, લિફ્ટ એટલે ઉચકવું, ઉચકી પણ શકીએ છીએ. અને ડ્રાઈવ એટલે ચલાવી પણ શકીએ છીએ ગાડી, રાઈટ? સો દે કેન ખેંચી શકીએ છીએ, ઘસેડી શકીએ છીએ, ઊંચે કરી શકીએ છીએ,
અને ચલાવી પણ શકે છે. મશીન કે અમે બધું જ કરી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ, છાપી પણ શકે છે. પ્લાવ, પ્લાવ એટલે ખેડવું, ખેતરમાં ખેડવું એને કહેવાય પ્લાવ, એ ખેડી પણ શકે છે. વેવ એટલે વણવું, કાપડ વણવું, એને વણી પણ શકે છે. હીટ એટલે ઉષ્મા, ગરમી પેદા કરવી, અમે હીટ પણ લાવી શકીએ છીએ, ગરમી પણ લાવી શકીએ છીએ. એન્ડ લાઇટ, અને વીજળી, લાઇટ પણ આપી શકે છે. આગળ કહે છે વી કેન રન એન્ડ રેસ, અમે દોડી પણ શકીએ છીએ અને રેસ પણ લગાવી શકે છે. સ્વીમ એન્ડ ફ્લાય, બરોબર, પાણીમાં તરી પણ શકીએ છીએ અને ફ્લાય, આકાશમાં ઊંચે ઉડી પણ શકીએ છીએ. એન્ડ ડાઈવ, અને પાણીમાં કૂદકો પણ મારી શકીએ છીએ, ડાઈવ પણ. વી કેન સી એન્ડ હિયર, મશીન આગળ કહે છે અમે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. કાઉન્ટ એટલે ગણી પણ શકે છે. એન્ડ રીડ એન્ડ રાઇટ, અને વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે. મશીન કે છે અમે આ દરેક પ્રકારના બધા જ કામ કરી શકીએ છીએ. લખવું, વાંચવું, સાંભળવું, ઘસેડવું, ઉચકવું, દોડવું, બરોબર, બધા જ પ્રકારના કાર્ય મશીન કરી શકે. વી ઓલ નો, બરોબર, આપણા બધાને ખબર છે કે ઇન ટુડેઝ લાઈફ, આજના જીવનમાં બધું જ કામ મશીનથી થઈ શકે છે. ઓકે, તો એની આગળ પેરેગ્રાફ જોઈએ. આ પેરેગ્રાફમાં આપણે વાત કરી કે મશીન એ વાત કરી કે અમે કયા કયા કાર્ય કરી શકીએ છીએ. હવે જોઈએ એના પછીનો પેરેગ્રાફ, ફોર્થ પેરેગ્રાફ. આમાં એ એક વિનંતી કરે છે, પણ યાદ રાખો કે અમે અમારો એક નિયમ છે, એ નિયમની વાત કરે છે. શું નિયમ છે એ જોઈએ. બટ રિમેમ્બર પ્લીઝ, પણ યાદ રાખો, એક વિનંતી કરે છે. બટ રિમેમ્બર પ્લીઝ, રિમેમ્બર એટલે યાદ રાખવું, રિકોલ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. We are not built to comprehend a lie. We neither love nor pity nor forgive. If you make us sleep in handling us, you die. So જોઈએ આ ફોર્થ સ્ટાન્ઝા શું કહે છે. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, પ્લીઝ એ વિનંતી કરતા કહે છે. બટ રિમેમ્બર પ્લીઝ, યાદ રાખજો, વિનંતી કરતા કહે છે. ધ લો બાય વિચ વી લીવ, અમારો જે નિયમ છે, જેના દ્વારા અમે જીવીએ છીએ, એ અમારો નિયમ યાદ રાખજો. ધ લો એટલે નિયમ, બાય વિચ વી લીવ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, અમે એવી રીતે નથી બનેલા. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ એટલે અન્ડરસ્ટેન્ડ અ લાય, અમે જુઠ્ઠું સમજવા માટે બનેલા નથી. આગળ શું કહે છે. વી કેન નેધર લવ નોર પીટી નોર ફરગીવ, અમે કોઈને પ્રેમ કરી શકતા નથી, કોઈના પર દયા ખાઈ શકતા નથી અને કોઈને માફ પણ કરી શકતા નથી. નેધર, મેકિંગ અલ્ટરનેટિવ ચોઇસ, ફંક્શનની ભાષામાં જોઈએ તો કે આ બધામાંથી અમે કશું કરી શકતા નથી. વી કેન નેધર લવ, પ્રેમ પણ કરી શકતા નથી, નોર પીટી, કોઈની પર દયા ખાઈ શકતા નથી, નોર ફરગીવ, કોઈને માફ પણ કરી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ, મેક અ સ્લીપ એટલે મેક અ મિસ્ટેક, જો તમે એક નાની અમથી ભૂલ કરશો. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, એટલે અમને ચલાવવામાં, અમને કાર્ય કરાવવામાં જો તમે નાની એવી ભૂલ કરશો, યુ ડાય, તો તમે મરી જશો. તો અહીંયા મશીન ચેતવે છે, ચેતવણી આપે છે, વિનંતી કરતા કહે છે કે યાદ રાખજો, અમારા પણ કેટલાક નિયમો છે જેનાથી અમે ચાલીએ છીએ. તો એ આ નિયમો છે. એ જુઠ્ઠું બોલી શકતા નથી, એ પ્રેમ કરી શકતા નથી, એ દયા ખાઈ શકતા નથી, એ માફ પણ કરી શકતા નથી. અને જો નાની અમથી ભૂલ થાય તો તમે ગયા સમજો. એ મશીન ખુદ કહે છે. હવે મશીન સાથે સાથે લાસ્ટ પેરેગ્રાફ, ફિફ્થ પેરેગ્રાફ જોઈએ, જેમાં એ સ્વીકારે પણ છે કે અમે ભલે ગમે એટલા મહાન હોઈએ, નાના કે વિશાળ મોટા કાર્યો પણ કરી શકતા હોય, પણ અમે માત્ર તમારું માણસનું મગજનું બાળકો જ છીએ. એટલે માણસનો જ એક પેદાશ છીએ, માણસના મગજની જ પેદાશ છીએ, એવું મશીન અહીંયા કહે છે. તો ચાલો જોઈએ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ, ફિફ્થ વન. ધો સ્મોક મે હાઇડ the heavens from your eyes, it will vanish and the stars will shine again, because for all our power and weight and size, we are nothing more than the children of your brain. જો સરસ વાત કરી છે અહીંયા, કબૂલે છે મશીન. શું કબૂલે છે? ધો અવર સ્મોક
એટલે મશીન હોય, કાર્યરત હોય બધા મશીન્સ, અને એમનો જે ધુમાડો નીકળતો હોય, બરોબર, કોઈ પણ પ્રકારનું કાર્ય ચાલતું હોય, ધો આર સ્મોક્સ મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, એટલે તમારી આંખોની સામેથી આ જે સ્વર્ગ છે, હેવન્સ છે, આકાશ, એ કદાચ ગાયબ થઈ જાય, કારણ કે એટલો બધો ધુમાડો હોય તો એ કદાચ એક સમય પૂરતું ગાયબ થઈ જશે. ઇટ વિલ વેનિશ. શું થઈ જાય? ઇટ વિલ વેનિશ. વેનિશ એટલે ડિસઅપિયર, ગાયબ થઈ જવું. ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, પણ ફરીથી તારાઓ ચમકવાનું શરૂ થઈ જશે. કેમ? બીકોઝ, એનું પણ કારણ કે છે, ફ્રોમ ઓલ અવર પાવર, વેઇટ એન્ડ સાઈ, કે અમારો જે પાવર છે, શક્તિ છે, વેઇટ એટલે એ સાઈ, સોરી, વેઇટ એટલે વજન, વેઇટ એન્ડ સાઇઝ, એમની જે સાઇઝ છે, એમનું વજન છે, કે એમની ક્ષમતા, પાવર છે. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. હ્યુમન, આપણા મનુષ્યને કહે છે, મશીન કહે છે કે ભલે અમારી પાસે ગમે એટલો પાવર છે, વેઇટ છે, વજન છે, બટ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે કશું જ નથી, માત્ર અમે તમારા મગજની પેદાશ છીએ, અથવા મગજના બાળકો છીએ. મનુષ્યના મગજના બાળકો છીએ, એટલે મનુષ્યના મગજની જ પેદાશ છે ને, બ્રેઇનની પેદાશ છે. આપણું બ્રેઇન, આપણે જે વિચાર્યું પછી જ મશીન બન્યા ને, તો આપણી જ પેદાશ છે, આપણા મગજની પેદાશ છે. તો અહીંયા મશીન અંત કબૂલે છે કે અમે ગમે એટલા કાર્ય કરી શકીએ, અમે ગમે એટલા મહાન હોઈએ, મોટા હોઈએ, કદમાં હોઈએ, મહાન પાવર શક્તિશાળી હોઈએ, પણ અંતે તો અમે માત્ર હ્યુમનના બ્રેઇનની જ પેદાશ છીએ. માણસે જ અમને તો બનાવ્યા છે. વી આર ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. યોર એટલે હ્યુમન, આપણી વાત છે, આપણા મગજની જ પેદાશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સરસ મજાની પોએમ, જેનું ટાઇટલ હતું ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ પોએમ. બરોબર, કે તમને આ પોએમ સમજાઈ હશે. એન્ડ ડુ રિમેમ્બર, એન્ડ ઇફ યુ હેવ એની ક્વેરીઝ, do write them down in the comment section below. કોમેન્ટમાં નીચે તમે લખી શકો તમને શું ભૂલ સમજણ નથી પડી. So I'll try to explain. And if you haven't subscribed my channel, do subscribe my channel and like the video. See you in the next one. Thank you for watching.